નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 વિજ્ઞાન અને ટેકનોલોજીમાં પ્રકરણ નંબર 5 સજીવનો પાયાનો એકમનો ઓનલાઈન લેક્ચર નંબર 4 નો અભ્યાસ કરવા જઈ રહ્યા છે. કાલે આપણે ખૂબ સરસ મજાની વાત કરી આપણે કે કોષ કેન્દ્ર પટલ અને કોષ કેન્દ્ર એ વિશે આપણે અભ્યાસ કર્યો હતો કે કોષ રસ પટલ કેવી રીતના કાર્ય કરે છે અને કોષ કેન્દ્ર કેવી રીતના કાર્ય કરે છે. આજે આપણે એનાથી એક સ્ટેપ આગળ આદિ કોષ કેન્દ્રીય કોષ શું કોષ કેન્દ્ર એ પ્રશ્નની અંદર જ એનો જવાબ સમાઈ ગયેલો છે. જે લોકો આપણે જોઈએ છે કે આપણા પૂર્વજો આગળની પેઢીમાં આદિ માનવ ગણાતા, યાને કે એમનો વિકાસ ઓછો થયો હતો એને આપણે આદિ માનવ કહેતા હતા કે જે 4 પગે ચાલતો હતો, એને પૂંછડી પણ હતી. એ બધા આદિ માનવ કહેતા હતા કે એમનો જેટલો અત્યારના આધુનિક માનવ જેટલો વિકાસ થયો ન હતો એને આદિ માનવ કહેતા હતા. અત્યારે આપણે આધુનિક માનવ, ધેટ મીન્સ કે આ આદિ કોષ કેન્દ્રીય કોષ સુકોષ કેન્દ્રીય કોષ, તો એનું બીજું નામ છે પ્રોકેરિયોટિક કોષ, યુકેરિયોટિક કોષ. એ પણ ખાસ ધ્યાનમાં રાખીશું. તો બંનેના આપણે જોઈએ છે કે પેરેલલ છે કે આદિ કોષ કેન્દ્રની અંદર જે કોષ કેન્દ્ર પટલ હોય છે એ પટલની ગેરહાજરીને લીધે કોષ કેન્દ્રીય પટલનો વિકાસ ઓછો થઈ રહ્યો છે. કારણ કે ઉપર કોષ કેન્દ્ર પટલ જ ના હોય, ગેરહાજર હોય, તેથી કોષ કેન્દ્રીય પ્રદેશનો વિકાસ કેવો જોવા મળે છે? ઓછો જોવા મળે છે. સુકોષ કેન્દ્રીય કોષની અંદર કોષ કેન્દ્રીય પટલની હાજરી હોય છે, એની હાજરીને લીધે કોષ કેન્દ્રીય પ્રદેશ આપણને વિકસિત જોવા મળે છે. બીજું છે કે આમાં જે કોષ કેન્દ્રીય કોષ છે એ પ્રાથમિક પ્રકારનો, યાને કે આદિ, યાને કે પ્રાથમિક પ્રકાર એનો વિકાસ થઈ રહ્યો છે એમ કહી શકાય. એને બીજા શબ્દમાં આપણે વાત કરી કે આદિ પ્રકારનું છે, જ્યારે અહીંયા કોષ જે કેન્દ્ર છે એકદમ સુવિકસિત છે એટલે એને કોષ કેન્દ્રીય તરીકે ઓળખવામાં આવે છે. તમે બે મુદ્દાની વાત કરી. ત્રીજા મુદ્દાની અંદર કે આદિ કોષ કેન્દ્રીય કોષમાં ન્યુક્લિયોઇક એસિડ હોય છે, જેને અંતે ન્યુક્લિયોઇડ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે સુકોષ કેન્દ્રીય કોષની અંદર ન્યુક્લિક એસિડ અને પ્રોટીન આ બંને હોય છે અને એ રંગસૂત્રના નિર્માણ માટે જવાબદાર હોય છે. ખૂબ જ બંનેના પેરેલલ મુદ્દાઓ છે. આદિ કોષ કેન્દ્રીય કોષમાં કોષ કેન્દ્ર પટલ, પટલીય કોષીય અંગિકાઓ ગેરહાજર જોવા મળે છે, જ્યારે સુકોષ કેન્દ્રીય કોષની અંદર કોષ કેન્દ્રીય પટલ અને પટલીય કોષીય અંગિકાની હાજરી જોવા મળે છે. જેમ કે વનસ્પતિ અને પ્રાણી કોષ, આની અંદર આવે છે બેક્ટેરિયાનો કોષ અને સાયનોબેક્ટેરિયા, નીલહરિત લીલ. તો એની અંદર આપણે અંગિકાઓ ગેરહાજર જોવા મળે છે. પ્રાણી કોષ અને વનસ્પતિ કોષમાં હાજર જોવા મળે છે. આદિ કોષ કેન્દ્રીય આદિ છે એટલે એનું કદ નાનું હોય છે. તો કેટલું હોય છે? 1 થી 10 મ્યુમીટર છે. આ રીતના ડબલ L જોડે લખેલા છે, જેને મ્યુમીટર કહે છે. કેટલું છે? 1 થી 10 મ્યુમીટર જેટલું હોય છે. જ્યારે આનું કોષ કેન્દ્ર સુકોષ કેન્દ્રીય કોષનું કદ મોટું હોય છે. કેટલું હોય છે? 5 થી 10 મ્યુમીટર જેટલું આવેલું હોય છે. તો આપણે આ આદિ કોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીય નો આપણે અભ્યાસ કર્યો કે જે આપણે છેલ્લે કોષ કેન્દ્રનો અભ્યાસ કર્યો છે એનાથી જ આપણે એક સ્ટેપ આગળ આવ્યા. કોષ રસ, આપણે કોષ કેન્દ્ર પટલનો અભ્યાસ કર્યો, કોષ કેન્દ્રનો અભ્યાસ કર્યો. તો ત્રીજી મહત્વની બાબત હતું કોષ રસ. રસ યાને કે કોષ રસ પટલની અંદર આવેલા પ્રવાહીને શું કહેવામાં આવે છે? કોષ રસ તરીકે ઓળખવામાં આવે છે. જેટલું પ્રવાહી વધારે એટલી એ જે અંગિકાઓ છે ઓછી જોવા મળે છે. આમ કોષ રસ હવે સીધી સાદી ભાષામાં પણ આપણે સમજી શકીએ છીએ. કોષીય અંગિકાઓ, તો આપણે જે વાત કરી કે સુકોષ કેન્દ્રીય કોષની વિવિધ પ્રક્રિયાઓ ને એકબીજાથી અલગ રાખવા માટે કોષ રસમાં પટલથી આવૃત નાની રચના ધરાવે છે, જેને કોષીય અંગિકાઓ તરીકે ઓળખવામાં આવે છે. જેમાંની પહેલી અંગિકાઓનો આજે આપણે અભ્યાસ કરવાના છે. અંતઃકોષ રસ જાળની આકૃતિ દોરી રચના, સ્થાન, પ્રકાર અને કાર્ય જણાવવાના છે. આ એક આખો પ્રશ્ન 3 માર્કનો છે. આકૃતિ પણ દોરવાની, નામ નિર્દેશન કરવાનું, સ્થાન લખવાનું, એની રચના લખવાની
એના પ્રકાર લખવાના અને એના કાર્યો લખવાના. આમ બધું કેવું છે એકદમ શોર્ટમાં છે. તો સૌથી પહેલા એની આકૃતિ જોઈએ તો એ ગાદી જેવી, જાણે કે આપણે રૂમાલ મૂક્યો હોય ને ગામ ઘડી વાળીને મૂકીએ છે એવી રચના આપણે નીચે જોવા મળે છે. અને અહીંયા આપણને પોલાણ જોવા મળે છે. અહીંયા ઉપરની બાજુ આપણને અહીંયા રિબોઝોમ્સ આવેલા હોય છે. આ બાજુની કેવી છે, ખરબચડી અંતઃકોષ રસજાળ છે. જ્યારે આ બાજુ ભાગ છે તો લીસી અંતઃકોષ રસજાળ તરીકે ઓળખવામાં આવે છે. આ વચ્ચેના ભાગને પોલાણ તરીકે ઓળખવામાં આવે છે. તો આ થઈ ગયા આપણે અંતઃકોષ રસજાળની આકૃતિ થઈ. આમ 4 નામ નિર્દેશન કરવા પડે આપણે. પેલું તો સ્થાન જોઈએ. તો સ્થાન ક્યાં આવેલું છે? તો પહેલુંનું સ્થાન છે કે સુકોષ કેન્દ્રીય કોષમાં પટલમય રચના ધરાવે છે. આ જે પટલમય રચના ધરાવે છે ગળી જેવી, જે એ સુકોષ કેન્દ્રીય કોષની અંદર પટલમય રચના ધરાવે છે. રચના તો કેવી હોય છે? આપણે જોઈ શકીએ લાંબી નળિકા જેવી, કઈ જગ્યાએ આપણને ગોળાકાર સ્વરૂપે દેખાય છે, કોથળી જેવી રચના દેખાય છે, પુટિકા જેવી રચના જેવી જાડીમય રચના જોવા મળે. આમ નળાકાર પણ લાંબી નળાકાર સ્વરૂપે, ગોળાકાર સ્વરૂપે, આવી કોથળી સ્વરૂપે, આવી પુટિકાઓ સ્વરૂપે અને જાડીમય રચના છે. તમને કેવું લાગે? બધું જાડી જેવું લાગે છે. જાડીમય રચના છે. બીજો મુદ્દો છે કે પટલીય સંરચના કોષરસ પટલીય સંરચનાને જેવી જ છે. કે આની જે પટલીય રચના છે, જે કોષરસ પટલનો જે આપણે અભ્યાસ કરી ગયા છે એના જેવી જ જોવા મળે છે. તો આ બે એના થઈ ગઈ રચના કે કેવી દેખાય છે એનું આપણે વર્ણન કર્યું. પ્રકાર તો પ્રકાર આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ કે 2 પ્રકાર છે. ખરબચડી અંતઃકોષ રસજાળ, લીસી અંતઃકોષ રસજાળ. ખરબચડી અંતઃકોષ જાળનું બીજું નામ છે કણિકામય અંતઃકોષ રસજાળ તરીકે ઓળખવામાં આવે છે. તો એનું કાર્ય શું, મેઇન પ્રકાર છે તેનું ઓળખાણ કેવી રીતે થાય છે? કે ખરબચડી અંતઃકોષ રસજાળ હોય છે, એની અંદર આવા ટપકા સ્વરૂપે રિબોઝોમ્સ આવેલા હોય છે. અને રિબોઝોમ્સનું કાર્ય છે કે પ્રોટીનનું સંશ્લેષણનું કાર્ય કરે છે. આમ આ જે ખરબચડી જે અંતઃકોષ રસજાળ છે એ શું કરે છે? પ્રોટીનનું સંશ્લેષણનું કાર્ય કરે છે. તો બીજા નંબરમાં પ્રકારમાં લીસી અંતઃકોષ રસજાળ કે જેમાં રિબોઝોમ્સ આવેલા નથી. તો એ શેનું કરે છે? તો લિપિડ અને સ્ટીરોઇડનું સંશ્લેષણ કરવાનું કાર્ય. સંશ્લેષણ એટલે પોતે એ બનાવે છે, વૈજ્ઞાનિક શબ્દ છે. પ્રોટીનનું સંશ્લેષણ, પ્રોટીન બનાવે છે. આ લિપિડ અને સ્ટીરોઇડનું સંશ્લેષણ કરે છે. આ એના 2 પ્રકાર થઈ ગયા. સ્થાન જોઈએ, રચના જોયું, પ્રકાર જોયું અને અંતેના કાર્યો જોઈએ. તો કાર્યની અંદર આપણે જે પહેલું જ કાર્ય છે કે કોષ કેન્દ્ર અને કોષ રસની વચ્ચે દ્રવ્યના વહન માટે મદદરૂપ કરે છે. આ જે અંતઃકોષ રસજાળ છે એ કોષ કેન્દ્ર અને કોષ રસની વચ્ચે દ્રવ્યની આપ-લે કરવા માટે મદદરૂપ કરે છે. બીજું છે પ્રોટીન લિપિડનું નિર્માણ કરી અને કોષ રસને બંધારણ આપે છે. એટલે કોઈ પણ કોષનું બંધારણ હોય અને બંધારણમાં 2 વસ્તુ ખાસ હોવી જરૂરી છે, પ્રોટીન અને લિપિડ. પ્રોટીન ને લિપિડ હોય તો એ કોષનું બંધારણ શું થઈ જાય કે સુવ્યવસ્થિત જોવા મળતું હોય છે. માટે એના માટે ઉપયોગી ઉત્સેચક અને અંતઃસ્રાવનું કાર્ય પોતે કરે છે. એટલે કોષ રસના બંધારણ માટે ઉપયોગી ઉત્સેચક અને અંતઃસ્રાવનું પણ નિર્માણ આ અંતઃકોષ રસજાળની અંદર જોવા મળે છે. અને ત્રીજા નંબરનું છે જૈવ રાસાયણિક પ્રવૃત્તિ કરે છે, જેના કારણે આપણને બંધારણીય સપાટી આપે છે. યાની કે બંધારણ હોય છે, બંધારણ માટે આપણે પૂરતી સપાટી પ્રાપ્ત થતી હોય છે. અને છેલ્લો મુદ્દો છે કે પૃષ્ઠવંશી પ્રાણીઓના યકૃતની અંદર જો વિષ દ્રવ્ય હોય અને એને શું કરે છે, બિનવિષ યાની કે વિષ દ્રવ્ય હોય ને વિષની અસર ઓછી કરે અને દવાઓની વિષકારકતા ઓછી કરે છે. કદાચ દવા લીધી હોય ને દવાની અંદરથી કોઈ આડઅસર થાય તો એ આડઅસરને પોતે અંતઃકોષ રસજાળ નાબૂદ કરે છે. યાની કે વિષારી દ્રવ્યોને શું કરે છે કે બિન વિષકારક બનાવે છે. તો આમ ખૂબ જ મહત્વની અંતઃકોષ રસજાળ પરીક્ષાની દ્રષ્ટિએ 3 માર્કની અંદર પણ પૂછી શકાય છે આપણને. તો આકૃતિ દોરી એનું વર્ણન કરી શકાય છે. તો આજે આપણે ખૂબ જ મહત્વના બે મુદ્દાઓ જોયા, આદિકોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીય. આમ તફાવત સ્વરૂપે પૂછી શકાય છે. આમાંથી આપણને
6 એ 6 મુદ્દામાંથી ટૂંકા પ્રશ્ન પણ પૂછી શકાય છે કે ભાઈ આદિકોષ કેન્દ્રીય કોષનું કદ કેટલું, શુકોષ કેન્દ્રીયનું કદ કેટલું. આમ 6 મુદ્દામાંથી આપણે 6 ટૂંકા પ્રશ્ન પૂછી શકાય છે. કોષ રસની વ્યાખ્યા તો સાદી ભાષામાં કે કોષ રસ પટલની અંદર આવેલા પ્રવાહીને શું કહેવામાં આવે છે? કોષ રસ તરીકે ઓળખવામાં આવે છે. કોષીય અંગિકાઓ કે જેનું મુખ્ય કાર્ય શું છે કે સુકોષ કેન્દ્રીય કોષમાં વિવિધ પ્રક્રિયાઓને એકબીજાથી અલગ રાખવા માટે કોષ કેન્દ્ર પટલથી આવૃત નાની રચનાને પટલ में अंगिकाની પહેલી અંગિકા છે આપણે અંતઃકોષ રસ જાળની આકૃતિ દોરી. આ ડીસી અંતઃકોષ જાળ, ખરબચડી અંતઃકોષ રસ જાળ, આ છે આપણી પાસે ડીસી અંતઃકોષ જાળ. અહીંયા પોરાણ દર્શાવે છે, ટપકા સ્વરૂપે અહીંયા રિબોઝોમ્સ આવેલા હોય છે. તો સ્થાન જોયું તો ક્યાં આગળ જોવા મળે છે? શોર્ટમાં જોઈએ સુકોષ કેન્દ્રીય કોષની અંદર રચના લાંબી, નળાકાર, ગોળાકાર, કોથળી જેવી, પુટ્ટિકા જેવી જાળીમય રચના અને પટલીય સંરચના કોષ રસીય પટલની રચનાને જેવી જ હોય છે. બે પ્રકાર જોયા આપણે, ખરબચડી અંતઃકોષ રસજાળ અને બીજું નામ છે કણિકામય અંતઃકોષ રસજાળ, જેની અંદર રિબોઝોમ્સ આવેલા હોય છે અને પ્રોટીનનું સંશ્લેષણનું કાર્ય કરે છે. ત્યારે ડીસી અંતઃકોષ રસજાળમાં રિબોઝોમ્સ આવેલા હોતા નથી અને એ પોતે શું કરે છે? લિપિડ અને સ્ટીરોઇડનું સંશ્લેષણ કરે છે. કાર્ય કોષ કેન્દ્ર અને કોષ રસમાં દ્રવ્યના વહનને મદદરૂપ કરે છે, પ્રોટીન અને લિપિડનું નિર્માણ કરી કોષ રસને બંધારણ આપે છે અને ઉત્સેચક અને અંતઃસ્રાવ માટે કાર્ય કરે છે. જૈવ રાસાયણિક પ્રવૃત્તિ કરી બંધારણીય સપાટી આપે છે અને પૃષ્ઠવંશી પ્રાણીઓમાં જે યકૃતની અંદર વિષ દ્રવ્ય ઉત્પન્ન થયો હોય એને વિષ દ્રવ્યને બિન વિષકારક બનાવે છે. વિદ્યાર્થી મિત્રો, આજે પણ ખૂબ જ મહત્વના ટોપિકનો અભ્યાસ કર્યો. આજે નોટમાં લખીને તૈયાર કરશો. વિદ્યાર્થી મિત્રો, આજે આટલું જ. ઘરે રહો અને સુરક્ષિત રહો.